સાવલી એપીએમસીમાં ગોડાઉનનું ખાતમુહૂર્ત કરવાનો કાર્યક્રમ યોજાયો હતો। સાવલી એપીએમસીમાં લગભગ 58 લાખના ખર્ચે 7 જેટલા ગોડાઉન તૈયાર થશે અને જેનું ખાતમુહૂર્ત કરવાનો કાર્યક્રમ યોજાયો। સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર અને એપીએમસી ચેરમેન જેઓના વરદ હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। સાવલીમાં આવેલ સહકારી સંસ્થા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં તાલુકાના ખેડૂતો પોતાની ખેત ઉત્પાદનનું સરકારશ્રીના ટેકાના ભાવે ખરીદી વેચાણ કરતા હોય છે। સંગ્રહ સુવિધા માટે 58 લાખના ખર્ચે નવીન બનનારા 7 ગોડાઉનનું ખાતમુહૂર્ત ધારાસભ્ય કેતન ઇનામદાર, એપીએમસીના ચેરમેન રાજુભાઈ પટેલ સહિતના હસ્તે કરાયું। સાવલી વિસ્તારમાં અનેક વિકાસના કાર્યો પૈકી આજે જે ખાતમુહૂર્ત થયું એ પણ એક વિકાસનું કાર્ય। આગામી સમયમાં ફરી 50% નાણાં સરકારના અને 50% એપીએમસીના એમ સંયુક્ત રીતે બીજા વધુ 6 ગોડાઉનનું નિર્માણ કરાશે અને તાલુકા પંથકના ખેડૂતોને વધુ સુવિધાઓનો લાભ મળશે। એપીએમસીના ચેરમેન દ્વારા જણાવવામાં આવ્યું। ધારાસભ્ય કેતન ઇનામદાર, એપીએમસીના ચેરમેન, વેપારીઓ, ખેડૂતો, પૂર્વ ડિરેક્ટર, ભાજપના તાજેતરમાં જ નગર જિલ્લા તાલુકા પંચાયત અને બરોડા ડેરીના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ અને નગરજનો સૌ ઉપસ્થિત રહ્યા હતા। સાવલી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ આજે 7 ગોડાઉનનું 58 લાખના ખર્ચે ગોડાઉન થઈ રહ્યા છે। એની અંદર ધારાસભ્ય શ્રી કેતનભાઈના હસ્તે આજે ખાતમુહૂર્ત રાખવામાં આવ્યું ને એની અંદર 58 લાખ જે સરકારમાંથી આવ્યા એમાં 50% બજાર સમિતિ સાવલીના અને 50% ગુજરાત સરકારના એ આજે ખાતમુહૂર્ત અને 7 અહીં ગોડાઉનો થશે। એની અંદર વેપારી વર્ગને અને ખેડૂતોને ઘણો ફાયદો થશે અને આગામી પણ હજુ 10 દિવસ પછી બીજા 58 લાખના ખર્ચે એ પણ 6 ગોડાઉન બનાવવાના છે। એની અંદર પણ લગભગ 58 લાખ એટલે 50% સરકારના અને 50% ખેતીવાડી બજાર ઉત્પન્ન સમિતિના પૈસા। અમારે આ બજાર સમિતિમાં 8 વર્ષની અંદર લગભગ 3 કરોડના આવી રીતના વિકાસના કામો કેતનભાઈના હસ્તે સરકારમાંથી લાયા છે અને આ પૈસા આવવાથી સાવલીની અંદર અહીં બજાર સમિતિમાં ખેડૂતો હવે માલ લાવવા છે અને દુકાનો પણ અહીંયા ખોલી છે। એટલે એ માટે કેતનભાઈનો આજના તબક્કે ખૂબ ખૂબ આભાર માનું છું। જય હિન્દ, જય ભારત।